તો અહીંયા બહાર અત્યારે આપણે વૃંદાવનમાં પહોંચી ગયા. આ લીલોતરી, આ વૃક્ષો, આ મસ્ત ત્રિવિધ વાયુ લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે, ત્રિવિધ વાયુ સંચરે. અને એમાં ઓલી દેવચકલી આમ ચારે બાજુ બધી 3-4 જાતી હતી. અને ઓલી કાબર આવીને ત્યાં પાણી ભર્યું હતું તો પીતી હતી. હવે તમે બધું તૈયારી કરતા હતા. એટલી વાર અમે વ્રજમાં પહોંચી ગયા. ઘણી વાર વ્રજમાં જઈને ને અમદાવાદમાં હોઈએ છીએ. ઘણી વાર વ્રજમાં જઈને અમદાવાદમાં હોઈએ છીએ. અને ઘણી વાર અમદાવાદમાં હોવા છતાંય વ્રજમાં હોઈએ છીએ. આ કૃપા માર્ગ છે. એ જે કરે એ થાય. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. જે પણ કાંઈ થાય છે, જે પણ કાંઈ થઈ ગયું, અને જે પણ કાંઈ થશે, પ્રભુ ઈચ્છાથી જશે. મારી ને તમારી ઈચ્છાથી કશું જ નહીં થાય. હવે કાલ અમાસ છે, શ્રાવણ મહિનાની છેલ્લી. 15-20 વૈષ્ણવ મને કે હાલો નીલાબેન આપણે વન ભોજન કરવા જઈએ સોલા. મેં કીધું આવો વરસાદ હોય તો આપણે જઈ શકીએ. ઠાકોરજીની કૃપા હશે અને એણે લઈ જવા હશે તો કાલે તડકો નીકળે તો સવારે જોશું. એના પ્રોગ્રામ પ્રભુના નક્કી જ છે. એની ઈચ્છા છે કે માં આવાની અંદર આવ ને અહીંયા સત્સંગ કર. મોર ત્યાં કળા કરતા હોય છે, કોયલ બોલતી હોય છે, ઘણીવાર ઓલા વાંદરાએ આવ્યા હોય. આપણે મનોરથ કરવા, પૂરો કરવો, બધી જવાબદારી એની. તો વ્રજ તો ખબર નહીં, ગમે ત્યાંથી તમે માર્ગ કરજો. કોઈની હારે વાત કરતા હોય તો વ્રજ યાદ આવે. બહાર હિંચકે બગીચામાં બેઠા તો હું ને તૃપ્તિ, તોય વ્રજ યાદ આવ્યું. આ દાદા આવ્યા, એણે એક વાક્ય સરસ કીધું કે કાલે 5 મિનિટ મોડું થયું તો અધિકાર હોય તો જ તમને મળે સત્સંગ. અધિકાર વિના કાંઈ મળતું નથી. જેનો જેટલો અધિકાર. આપણે બહુ નસીબદાર છે કે વલ્લભે આપણને કૃપા કરી પ્રભુ પધરાવી દીધા છે. હવે જેના ઘરે ઠાકોરજી હોય ને એના બધા મનોરથ પૂરા કરવાની જવાબદારી એની, આપણી નહીં. આજે વો પરણીને આવે અને અઠવાડિયા પછી એમ કે આકાશને કે આકાશ આ પિક્ચર બહુ સરસ આવ્યું છે, જોવા લઈ જાઓ ને. જો પરણીને આવી અઠવાડિયા પહેલાં એને પપ્પાને કહેતી હતી, એને ભાઈને કહેતી હતી. હવે ત્યાં કહેવા જાય છે. હવે લોકોને ખબર ન હોય એટલે આકાશ કે સારું જોઈ જાઓ, ટિકિટ મળતી હોય તો જઈએ, અને લઈ જાય. લૌકિકમાં પણ લગ્ન થયા પછી વરની બધી જવાબદારી, તો અલૌકિકમાં તો આની છે જ ને. શું કામ ચિંતા કરીએ છીએ? ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. અને એવું જ કરે છે. આટલા વર્ષનો બોળો અનુભવ આપણને ગમતું જ કરે છે, સિવાય
આપણા હિતનું ન હોય તો ના કરે. આપણું અહિત થતું હોય તો ના કરે. આવા મારા ને તમારા જીવનમાં ઘણા દાખલા. જે હિતનું હશે કરવાના ને કરવાના, અને હિતનું ન થાય અને ના કરે તો નાસીપાસ ન થવું. પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખવો કે તે મારી ઈચ્છા પ્રમાણે નથી કર્યું તો હું સમજી ગઈ કે મારા હિતનું નહીં હોય. એક દોઢ મહિના પહેલાં આપણને શ્રીનાથજી જવાનું મન થયું. હવે છોકરાઓને શનિ રવિ રજા. આપણે કીધું બરાબર છે, જગ્યા મળશે કે નહીં વિચાર કરતા હતા. સવારે નીકળવાનું નક્કી કર્યું. કેવો ધોધમાર વરસાદ પડ્યો, જઈ શક્યા. ખબર પડી કે રસ્તામાં બધે ધોવાણ થઈ ગયા ને પાણી ભરાઈ ગયા છે. તો મારા વાલા, જે આપણા હિતનું હશે ને એ કરવાનો ને કરવાનો. સગુન સરસ બોલી. એ કે શ્રીજી બાબા કે હું અહીંયા જ છું, દોડાદોડી કરોમાં. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જે આપણા હિતનું હશે એ કરશે ને કરશે જ. અને નહીં કરે તો સમજી જવાનું કે આપણા હિતનું નથી. બોલો વલ્લભાધીશ કી. વલ્લભાધીશ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજની જ વાતો. વ્રજમાં જ, વ્રજથી જ આવ્યા, જવાનું વ્રજમાં. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો. આ 5 સપ્ટેમ્બરે જવાનો છે. તો હવે એમ થાય આમ દિવસો નથી જતા, એમ થાય ક્યારે જવાનું થાય. મથુરા દેખાય ને, સ્ટેશન દેખાય ને, યમુના પાન દેખાય ને, ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ ને. આ જ વસ્તુ સ્વિટ્ઝરલેન્ડ જવાનું હોય તો કોઈ વસ્તુ ન દેખાય. આ તો અત્યારથી જ અનુસંધાન. આ વ્રજની મહત્તા છે. આપણે શેરગઢથી બુખરારી આવ્યા, ત્યાંથી બડાઘાટ આવ્યા, હવે લાલનવન. આગળ લાલનવન ખેલનવન છે. બડાઘાટ ગયા વગર સીધા પણ હુસેની વસઈ ગામથી અહીં અવાય છે. પ્રભુ અહીં કદમ વૃક્ષ નીચે બિરાજેલા. વ્રજ ભક્તોએ આપને લાલ વસ્ત્ર તથા આભૂષણ ધરીને શ્રૃંગાર કરેલા. ક્યાં? લાલનવનમાં. પ્રભુએ યમુનાજીના ટીલા પર ચડીને વેણુનાથી પશુ પક્ષીઓને ચકિત કરેલા. જો બધે ઠાકોરજી કદમ વૃક્ષ પર ચડીને કા ગાયોને બોલાવે, ભેગી કરે, અને કા ગોપીઓને બોલાવે. આમાં કે છે પશુ પક્ષીને ચકિત કરેલા. એવું વેણુનાદ કર્યો કે પશુ પક્ષીઓ જ્યાં બેઠા હતા ત્યાં સ્થિર થઈ ગયા. મોઢામાં દાણા હતા એમના રહી ગયા. બછડાના મોઢામાં આંચળનું દૂધ હતું, ન ગળે ઉતરે કે ન બહાર નીકળે. ગાયોના મુખમાં ઘાસ હતું,
ચાવતા ચાવતા ત્યાં જ અટકી ગયા, સ્થિર થઈ ગયા. તો પશુ પક્ષીઓને ચકિત કરી દે એવો વેણુનાદ કર્યો. પ્રભુને ગોપીઓને બોલાવે ત્યારનો વેણુનાદ અલગ. કદમ ચડ કાન બોલાવત ગૈયા, સાંજે ઘર જેવે કી હોઈ હે બિરિયા. દાવજો કે લાલા જો મેં બહુ પ્રયત્નો કર્યો, આ ગ્વાલ બાલોય કર્યો, પણ ગાયો છો તો અમારું તો સાંભળતી જ નથી. હવે તું બોલાવ. હવે ઠાકોરજી નાટા નાટા, દાવજી ઊંચા ને મોટા. તો ઠાકોરજી કદમ પર ચડી ગયા, 13 કદમ. ગોવિંદ સ્વામીનું સાંજનું કીર્તન છે, કદમ ચઢ કાન બોલાવત ગયા. ઉપરનો ફેરો. હવે ગાયો ઠાકોરજીના ઉપરણાને ઓળખે. પ્રભુ ઘરમાં બિરાજતા હોય ને તો 3-4 ઠાકોરજી આપણા ઘરે પધાર્યા હોય, એટલે આપણે સામેવાળાને કંઈક તમે શ્રૃંગાર ન મોકલતા, ભેગા થઈ જાય. તો આ બધામાં આપણા ઠાકોરજીનો શ્રૃંગાર આપણને ખબર હોય. એમ ગાયો જેવો ઉપરનો ફર્યો, બધી હોક હોક કરતી દોયડી. હવે આખો દી ચરી હતી. બછડા ત્યાં હતા નંદગાંવમાં, ગોકુળમાં, એટલે થાનમાં દૂધ ભરાઈ ગયું હતું. હવે પ્રભુએ બોલાવી એટલે દોડી. દોડે એટલે ખુરરજમાંથી રજ ઉડી. હવે બહુ રજ ઉડે તો પ્રભુને શ્રમ પડે. તો ગાયો પણ પ્રભુના તત્સુખનો વિચાર, એ કે આટલી બધી દોડી અને આ રજ ઉડે છે, પ્રભુને શ્રમ પડશે. તો થાનમાંથી દૂધ વહેવા માંડ્યું. તો રજ ઉડતી હતી એના ઉપર એ દૂધ, જેમ આપણે નવરાત્રિ હોય તો અહીંયા બધા પાણી છાંટે ને કે ભાઈ રજ હોય તો એથી બેસી જાય, એમ એ ઉડેલી રજ બધી બેસી ગઈ અને મીઠી ગાયોના દૂધની સુગંધ આવવા માંડી. તો પ્રભુને એ રજનો શ્રમ પણ ન પડ્યો અને ગાયોના પ્રેમના દૂધની સુગંધ એવી આવી અને આજુબાજુ આમ ગોળ થઈ ગઈ. તો પ્રભુ આવા ચકિત કરી દેતા. દરેક વખતે વેણુના જુદા જુદા ભાવથી. વેણુ ગીતમાં આવે છે, ઉપર થઈને વેણુ વગાડે તો દેવો માટે, ડાબી બાજુ મુખ કરીને વગાડે તો સ્ત્રીઓ ગોપીઓ માટે, જમણી બાજુ તો ગોપો માટે, નીચે તો પાતાળ માટે અને સામે તો બધાય માટે. આ જ્યારે દસમ સ્કંધ આવશે અને રાસ પંચાધ્યાયી આવશે, વેણુ ગીત, યુગલ ગીત, ગોપી ગીત, ભ્રમર ગીત, ત્યારે આ બધાનું અનુસંધાન વલ્લભ એટલું સરસ સુબોધિનીજીમાં સમજાવે છે કે આપણને શીરાની જેમ ગળે ઉતરી જાય. બસ શરત એટલી, સત્સંગ કરવો જોઈએ. બેઠા રહીએ તો કાંઈ ન થાય. તો કહે છે પ્રભુ અહીં કદમ વૃક્ષ નીચે બિરાજેલા. વ્રજ ભક્તોએ આપને લાલ વસ્ત્ર તથા આભૂષણ ધરીને શ્રૃંગાર કરેલા. આમ લાલન એટલે ઠાકોરજી થાય અને લાલ એટલે પાછા લાલ વસ્ત્ર. હોળીનું એક કીર્તન આવે છે, લાલ મેરી આંખિયન મેં ગુલાલ મત ડારો રે. લાલ એટલે લાલય થાય ને લાલ એટલે ઠાકોરજી થાય. કીર્તનોમાં એક 4 લીટીમાં ભાવ ભરપૂર ભર્યો હોય છે. અષ્ટસખાઓ જેવું 4 લીટીમાં આખો સમુદ્ર ભરી દે ભાવનો, લીલાનો.
ન ભૂતો ન ભવિષ્યતિ. ન કોઈ એવું ગાઈ શકે, ન એવા દર્શન થાય, કે ન એવું આપણને જતાવી શકે. પ્રભુએ શ્રી યમુનાજીના ટીલા પર ચડીને વેણુનાથથી પશુ પક્ષીઓને ચકિત કરેલા. શ્રી ગોપીજીઓને અહીં પ્રભુને લાલન નામ આપેલું. તેથી આ વનનું નામ શું છે? લાલન વન. આને લાલબાગ પણ કહે છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. અત્યારે વસનમ મધુરમ ચાલે છે. હવે આગળ આનું પણ સમાધાન ભગવદીઓ કરે છે. નાગજી પટ માટે શ્રી ગુસાઈજી, શ્રીનાથજી અને ઠાકોરજી એક જ સ્વરૂપ છે. રૂપ બેઉ એક તે ભિન્ન થઈ વિસ્તરે. વલ્ભાખ્યાન. વિવિધ લીલા કરે ભજન સાર, વિવિધ વચનાવલી નયન સે ને મળી, સંગના સૂચવે નિશી વિહાર. બહુ સરસ વિવરણ છે. રૂપ બે દેખાય, ગુસાઈજી અને શ્રીનાથજી, પણ બેઉ એક જ છે. બેઉમાં કોઈ ભેદ નથી. રૂપ બેઉ એક તે ભિન્ન થઈ વિસ્તરે. ભિન્ન દેખાય છે પણ છે બે. આપણે નંદગાંવ જઈએ તો નંદ ભવનમાં જઈએ, પછી નીચે ઉતરીએ છીએ તો જમણી બાજુ ઉતરીએ એટલે નંદેશ્વર મહાદેવ છે. અને એ જ દિવાલે અડીને દો વપુ એક પ્રાણનું મંદિર છે. અંદર જાય એટલે સુંદર સ્વરૂપ છે. એમાં અડધું સ્વરૂપ શ્યામ છે અને અડધું શ્વેત છે. શ્યામમાં ઠાકોરજીના શિંગાર હોય છે અને શ્વેત હોય છે એમાં સામનીજીના છે.